વડોદરા ભાજપ પ્રમુખ માટે દાવેદારી માટે 44 ઉમેદવારોએ સ્વરૂપ ભર્યા. વડોદરા શહેર ભાજપ અધ્યક્ષ માટે દાવેદારી પૂર્ણ. વડોદરા ભાજપના પ્રમુખ માટે દાવેદારીના મામલે ચૂંટણી અધિકારી કુશલસિંહ પઢેરિયા દ્વારા માહિતી આપવામાં આવી હતી. પઢેરિયા તો તમને બધાને ખબર છે કે છેલ્લા 2 વખતથી સક્રિય સભ્ય જોઈએ અને જૂના કાર્યકર્તા હોય, પાર્ટીમાં વિવિધ જવાબદારીઓ સંભાળેલી હોય એવા કાર્યકર્તાના બાયોડેટા અમે મંગાવ્યા હતા. એ ફોર્મ આજે બધાએ ભર્યા છે. એમાં 47 ફોર્મ ગયા હતા, એમાંથી 44 ફોર્મ પાછા આવ્યા છે. એટલે આ દરેક ફોર્મની સ્ક્રુટિની કરી અને દરેક ફોર્મ પ્રદેશની ગાઈડલાઈન મુજબ પ્રદેશમાં જશે. અહીંયા સંકલન થશે અને બધાની સાથે ચર્ચા કરી અને પ્રદેશની અંદર જ્યારે પણ બોલાવવામાં આવશે ત્યારે ત્યાં જઈ અને આ ફોર્મો જે આવ્યા છે એની વિગતે ચર્ચા થશે. સમયની સમાપ્તિ પછીથી ફોર્મ સ્વીકારવામાં આવ્યા છે. 12:30નો સમય નિર્ધારિત કરવામાં આવ્યો હતો, ત્યારબાદ પણ એનાઉન્સમેન્ટ 12:41 અને અત્યાર સુધી છેલ્લે ફોર્મ લેવામાં આવ્યું. તો સમય નિર્ધારિત કરવા પાછળનો 12:30 પહેલાં ફોર્મ લઈ જતા એટલે એ ફોર્મ ભરીને આપી શકે છે. 12:30 હા, એ પાર્ટી નક્કી કરશે. એ પાર્ટી બધી વિવિધ ચર્ચાઓ કરશે અને પાર્ટીમાં જે રીતે નિયમ છે અને પાર્ટીની જે નેમ છે એ ભૌગોલિક રીતે, સામાજિક રીતે દરેક જ્ઞાતિને પ્રતિનિધિત્વ મળે એ રીતનો નિર્ણય પાર્ટી વિચારી અને કરશે. કઈ તારીખ પ્રમુખની જાહેરાત એ હજુ નક્કી નથી. આ ફોર્મની અમારે સંકલન સમિતિમાં ચર્ચા થશે. ત્યારબાદ પ્રદેશમાં અમને જ્યારે બોલાવશે ત્યારે પ્રદેશમાં એની ચર્ચા થઈ અને પછી તારીખ નક્કી કરવામાં આવશે. બહાર વિખવાદ થયો એ તમને ખબર, અમને અંદર કંઈ ખબર નથી. ના, કોઈ ફરિયાદ કંઈ કરી નથી. શિસ્તવાળી પાર્ટી છે ભાજપ, અને ભાજપના હોદ્દેદાર બહાર ઉભા રહીને જ્યારે આક્ષેપો કરતા હોય તો શિસ્તમાં એ કોને શિસ્ત ભંગ કર્યો છે એ તમે બહાર હતા એટલે તમને ખ્યાલ. અમને ફરિયાદ મળશે તો અમે એ અંગે વિચારીશું. પ્રદેશમાં ધ્યાન દોરવામાં આવશે આ બાબતે. 100% દોરવામાં આવશે.